મીરા પાણી પીવું છે? મીરા નથી પીવું. મીરા ને નથી પીવું. કૃષ્ણા પાણી પીવું છે? તારે નથી પીવું. રાધા તાર પીવું છે? પીવું છે અત્યારે નથી. ઠેકડા બહુ મારે નહીં. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ છો. તો જો આપણે વાડી આવી ગયા છે. લઈ લેવી ગાયોને રોટલી, કારણ કે જો ગાયો વાટે ઊભી છે ત્યારમાં, તો આપણે રોટલી આપી દેવી અને પછી ચકલીને ચણ નાખી, કૂતરીની રોટલી નાખી અને પછી આપણે હવે ગાયો દોઈ લેવી. તો જો રાધા તો અહીંયા બાજુમાં આવીને ઊભી રહી ગઈ છે અત્યારમાં. રાધા જો કૃષ્ણા ચાંદનીને એમ કે રોટલી આપે છે એટલે આ બાજુ મીઠી લઈ આવી છે. મીરા ગોપી જો એક ખામું જો નામથી તમે બોલાવો એટલે તો હાલો હવે આપણે એને દઈ દેવી રોટલી. પેલા મીરા ભાગતી હો રોટલી, હવે તો એને મજા આવે વાટે હોય ગઈ ગા. બસ અત્યારમાં તોફાન નહીં. ચાંદની દોવાનું ચાલુ કરી દીધું છે. પછી પૂનમની શક્તિને દોઈ લેવી અને હવે તો થોડા ટાઈમમાં એવું લાગે છે કે કૃષ્ણ ક્યાં તો તૈયાર થઈ જશે. 2 મહિના જશે ક્યાં મીણ નાખી પછી દવા સાટવા ગાવા દેવાનું છે. તો આપણે ચાંદનીને દોઈને બીએવા છે અને દૂધ હવે નાખી દેવી કેનમાં, કારણ કે આ દૂધ તો દાદા બપોરે 11 વાગે ઘેરે જાય ત્યારે લઈ જવાનું હોય. આપણે કંઈ દૂધ ભરવા જવાનું હોય, દૂધ બનાવવાનું હોય એટલે આપણે દૂધ મેળવી દેવાનું હોય. બધા ઢોરને નીણ તેલમાં કરીને પછી આપણે પડામાં ચા દેવાનું હોય, કારણ કે દાદા પછી રસકો વાઢે બપોરે વાડીએ આવી ને પાણી પછી નાખવાનો હોય, બપોર પછી ઝીંઝવું હોય. તો આપણે હવે ગાયો માટે કાઢી લેવી નીણ બારી, કારણ કે વાગ્યા છે 8. આપણે આવી ગયા છે અહીંયા સિંગમાં દવા છાંટવા. તો મરચી તો એકદમ મસ્ત હવે થઈ ગઈ છે આપણી બધી. ને આ છે કુંડી આપણે, તો અહીંથી પંપ ભરવામાં નજીક પડે. આજે આપણે છાંટવાની છે દવા. તો જો અહીંયા આપણે ઢાંકણું ખોલી નાખ્યું છે. તો હમણાં રાજુ મોટર ચાલુ કરે એટલે કુંડી ભરાઈ જાય પછી આપણે આમાંથી પંપ ભરવાના કરી દઈશું ચાલુ. તો રાજુએ મોટર કરી દીધી છે ચાલુ. કુંડી ભરાઈ ગઈ. હવે આપણે આમાંથી પંપ ભરવાનું ચાલુ કરી દઈએ, કારણ કે માંડવા માર્ગ અને દારવાળા ભાગમાં બેમાં આપણે સારું પડે આમાં પંપ ભરવામાં. આપણે મોટર કરી દીધી છે બંધ ને હવે આમાંથી આપણે ભરવાના છે પંપ. હવે જો પંપ લઈને આવી ગયા છે રાજુ, તો પંપ ભરવાનો છે એણે કરી દીધો છે ચાલુ. અને હવે પાછું આપણે પ્લાન ફેરવી નાખ્યો છે, નથી માંડવાનું માર્ગેશિંગમાં સાટવાની, નથી દારવાળા ભાગમાં પહેલાં સાટવાની. પહેલાં હવે આપણે સાટવાની છે મરસીમાં. તો આપણે જો એ પંપ ભરી વાળે એટલે મરસીમાં દવા છાંટવાની કરી દેવી ચાલુ. અને મરસીમાં તો ત્યાં થોડાક ટાઈમમાં ડબલ પાઇપ છે એટલે 2 પંપે થઈ રહે નહીં. હા હજી તો કંઈ છોડવા એવા જબરા છે નહીં એટલે થઈ રહે 2 પંપે. પછી સિંગમાં ચાલુ કરી દેવાની છે, પણ સિંગમાં તો એ હવે ન ઉકલે પહેલાં જેવી. પહેલાં તો જલ્દી સટાઈ જતી, પણ હવે થોડી મોટી થઈ ગઈ એટલે વાર લાગે એમાં. સિંગમાં પણ 1 વાર
ધાન સટાઈ ગઈ છે આ સુધી તો કાળી દેખાય ત્યાં સુધી બરકા છોડવા બાકી છે આપણે અને રાજુ જોવો જાય છે હવે પંપ લઈને વાળીએ કારણ કે પંપને મૂકવાનો છે ચાર્જરમાં અને આપણે અહીંયા કુંડીએ પાણીની બોટલ પડી છે તો લઈ લઈએ અને પછી જવા દઈએ વાળીએ તો હવે ગાયોને આપણે વાળીએ જઈને પાણી નાખી દેવી આપણે વાડીએ આવી ગયા અને રાજુએ ગાયોને પાવન કરી દીધી ચાલુ કેમ હાલો આજ તો રાધાનું હું છોડું મીરા પાણી પીવું છે મીરા નથી પીવું મીરાને જ નથી પીવું કૃષ્ણા પાણી પીવું છે તારે નથી પીવું રાધા તાર પીવું છે જો શક્તિ ચાંદનીને સાટે છે અને ક્યારેક પાછો ઝઘડો હોત થઈ જાય એમાંથી પ્રેમ હે પૂનમને ને શક્તિને વધારે ઝઘડો થાય પણ આ શક્તિને ચાંદની નહીં તે ક્યારેક ક્યારેક થઈ જાય ઝઘડો પણ અત્યારે જો શક્તિ સાટે છે ચાંદનીને તો હવે જો આપણે રાધાને છોડવાની છે તો રાધા છોડે છે ભાગી છે હો હવે કારણ કે તરસી તો છે જ તે એટલે અત્યારે નથી ઠેકડા બહુ મારે નહીં રાધા પાણી તો થોડુંક જ પીવું છે તો હવે તો ધીમે ધીમે કુંડીની એવાયું થાય છે કારણ કે આપણે નકર ક્યારેક છોડવી છે નકર દર વખતે છોડીને નથી પાતા પીવા મળે પછી ખંજોળવી ક્યાંય એને પાણી પીવાનું બંધ કરી દે એટલી આમ સ્થિર થઈ જાય ખંજોળવા હાટું પીવા મળે પી લે પછી ખંજોળ હાલો જવા જો હવે પીવું છે નથી પીવું હાલ તો જોજો ઠેકડો મારે કૃષ્ણા આ દાંડા કાઢશે આની હાલ તો અસલ ઘોડી જેવી જ તે જો જોવો હવે કૃષ્ણ આવી ગઈ છે પાણી પીવા રાધા ઠેકાણે વહી ગઈ પી લે કૃષ્ણ પી લીધું હોત તો પાછી આમ ફરીને પીવા માંડી લે કૃષ્ણ લાંબુ દોડવું હોય ને તો થોડા કૃષ્ણ પણ ઠેકડા મારવા છે એને જો મીરા તો સૂટે પછી ખબર પડે કેવા કોઈняન કરે છે કૃષ્ણ તો મીરા પણ હવે સૂટી થઈ ગઈ છે ઠેકડા તો જો કે બધાને અત્યારે આવા વાતાવરણ એવું હોય ને એટલે ઠેકડા મારવાનું મન થાય બધાને પણ આપણે
રાખી લે છૂટા હોય ને તો એની રીતે એ રહી કે ઠેકડા મારવા હોય તો મારીએ કે પણ આપણે બાંધેલા હોય એટલે સોળવીને એટલે વધારે એને ઠેકડા મારવાનું. તો મીરા મંડી છે પાણી પીવા. મીરું પી લે પૌ ગોદડીઓ અડી જાય પાણી. હળા દેવા છે બીજેલા. જો લે હાલો. તો જો પાણી જાય છે રસકામાં, કારણ કે ગયા ભાત લેવાય ત્યારે જ મોટર ચાલુ કરીને ગયા હતા. તો હવે જો રસકો પીવે છે તો એ ગયા છે હવે નાકું વાળવા. અને આ કેળ જો થઈ ગઈ છે મોટી અને બાજુમાં જો બીજી કેળ પણ ફૂટી ગઈ છે. ચાર સોંપી હતી એમાં એક જ ઉજરી હતી પણ એમાં જો બાજુમાં ફૂટી છે. રાજુ જો રસ્કામાં નાકું વાળે છે. બાજુમાં રીંગણી પણ પાવાની છે. નાકું વાળીને આવે કે આપણે જમવાનું રેડી કરી નાખવી. મોટર તો હજી ચાલુ રહેશે જ તે. તો આપણે હવે જમવાનું તૈયાર કરી નાખ્યું. રાજુ ભાત લઈને વી આવ્યા અને આવી નહીં ગયા તો નાખું વાળવા. તો આપણે કરી વાળું છે હવે તૈયાર બધું આવે એટલે જમી લઈએ. તો ભાતમાં તો મરચાં રોટલી ને બરફી વેફર ને આમાં શાક આવ્યું છે ને આમાં દાળ ભાત આવ્યા છે. બે કેરામાં મૂકી દીધું છે એટલે જમી લેવી. ક્યાં કેરા બે ભરાઈ જશે જમીન નાખા ફેરવશું હવે. તો હાલો બધા હવે જમવા. મકાઈનું શાક છે. બહાર કાઢતા ગયા હતા એટલે થોડીક વાહ ખાઈ જાય બહાર. પાછો જો વાડી આવી જશે તો હવે ગાયોને ખાણ મૂકી દેવી. કે જો ત્રણે વાટે રૂપ્યું છે. ખાણ મૂકીને ગાયો દોઈ લેવી ને પછી આપણે ઘેરે